शारदे 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 बनु विशारद धीर तारदे 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 उतार दे भवतीर मोक्ष मार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समौरे वसो सदा परम आधार जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 675માં થોડી આપણે વિચારણા કરી છે, થોડી આગળ કરવાનું યથાશક્તિ પ્રયત્ન કરીએ. પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ પૂછાવેલું એના જવાબમાં પત્રાંક 675માં કૃપાળુદેવે ફરમાવેલું કે એમાં 25 મિથ્યાત્વમાંથી પ્રથમના 8 મિથ્યાત્વ અને એનું સમ્યક સ્વરૂપ હમણાં લખી શકાય એમ નથી, એનો પ્રસંગ ઓછો છે, પછી કહેવામાં આવશે કે લખવામાં આવશે એવું કૃપાળુદેવે કહ્યું. એટલે આપણી પાસે લેખિત સ્વરૂપે કાંઈ જ રહ્યું નથી, મળી શક્યું નથી. પરંતુ આપણે વિચારવાનું છે કે એ 8 સમ્યક કયા, પહેલાં 8 મિથ્યાત્વ કયા, અને 8 મિથ્યાત્વનું સમ્યક પ્રકારે સ્વરૂપ શું હોઈ શકે. આ કૃપાળુદેવની શૈલી એ વાત મિથ્યાત્વની અને સ્વરૂપ સમ્યક. તો એમાં આપણે 7 મિથ્યાત્વની વાત કરી દીધી. 8મું કુપ્રાવચન મિથ્યાત્વ ચાલતું હતું ખરું, અને ચાલે છે. એ 8માં કુપ્રાવચન, પ્રવચન પ્રાવચન, કુપ્રાવચન મિથ્યાત્વ. એમાં દેવગત, ગુરુગત અને ધર્મગત ત્રણેય રીતે બને. તો કેવી રીતે બને? તો કે દેવગત મિથ્યાત્વમાં હરિ, હરિહર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે બીજા દેવને પૂજે, માને, સ્વીકારે, તો એ ત્યાં દેવગત મિથ્યાત્વ છે. ગુરુગત મિથ્યાત્વ શું છે? તો કે કેટલાય બધા એમના ફરતા હોય, રખડતા હોય, ભટકતા હોય, કોઈને કોઈ રીતે કોઈ પણ કામ ધંધા કર્યા વિના, કોઈ પ્રવૃત્તિ વિના, બસ મોટા થઈ ગયા, જન્મ મળી ગયો, અને ક્યાંય પણ યાચના કરીને માગીને જમી લેવું કે કોઈ આપે તો લઈ લેવું, નહીં તો નહીં, એમ બાવા, જોગી, જટાધારી કેટલાક કુગુરુ થઈ ગયા છે. એને અત્યારે આપણને દેખાય પણ જેવા. તો ખરા ગુરુ માનીને ભક્તિ કરે, પૂજા કરે, એની શ્લાઘા કરે, વખાણ કરે, સ્તુતિ કરે કે હો અમારા આંગણે કોઈ બાવા પધાર્યા, અતિથિ પધાર્યા, સંન્યાસી પધાર્યા, અને ખૂબ જ એની આગતા સ્વાગતા કરે. ધર્મગત આ બધી મૂઢતા છે. તો કે સંધ્યામાં સ્નાન કરીએ તો જ કલ્યાણ થાય. દિવસમાં 2-3 વાર તો કરવું જ જોઈએ. એમાં સંધ્યા સ્નાન, સંધ્યાવંદન કરતાંય વધારે અગત્યનું લાગે. પછી જપ કર્યા કરવાના, પછી જપ કરતાં બોલતા જ નાહવાનું, પછી હોમ હવન કરવાના, કેટલીક યજ્ઞ કુંડી વગેરે બનાવવાનું જ, અને એમાં જ બધું કરવાનું, હોમવાનું. આ બધી જે કેટલીક વિધિ છે એ ધર્મગત મૂળતા છે. તો દેવગત, ધર્મગત, ગુરુગત અને ધર્મગત, આ કુપ્રાવચન મિથ્યાત્વની વાત. એના જ અનુસંધાનમાં આગળ જઈએ તો 5 સમવાયની વાત આવે છે. તો 5 સમવાયને સમ્યક પ્રકારે માને, સમ્યક પ્રમાણે માને તો એ સમ્યક્ત્વ જ છે, પણ નહીં તો મિથ્યાત્વ છે. એકાંતે માને તો એકાંત મિથ્યાત્વ છે, મિથ્યાત્વ છે, મિથ્યાત્વ છે, ચોક્કસ છે. હવે કેવી રીતે છે? તો કે 5 સમવાયમાં દલીલ તો બધાની મને ગળે ઉતરી જાય એવી લાગે. કાળવાદી, સ્વભાવવાદી, નિયતિવાદી, કર્મવાદી અને પુરુષાર્થવાદી, જેને કેટલીક વખત ઉદ્યમવાદી પણ કહેવાય છે. તો કાળવાદી શું કહે છે? સમય દ્રવ્યની વાત છે કે જે કાંઈ થાય છે તે જગતના સર્વ પદાર્થ કાળના કબજામાં છે. કાળ સિવાય, સમય સિવાય કોઈ વાત થઈ શકતી જ નથી. હમણાં આવું વર્તમાન કાળની વાત, ભવિષ્યની કંઈક કાલે મળીશું ભવિષ્યકાળની વાત, ગઈકાલે આમ વાત થઈ હતી ભૂતકાળની વાત, એમ ક્યાંય સમય તો આવ્યા જ કરે.
કેટલા વાગ્યા સિવાય પણ સમય સિવાય વાત નથી, તો કે જગતનો સર્વ પદાર્થ કાળના કબજામાં છે, ઉદાસીનપણે સહાયક છે, અને સમય તો વીતે જ છે. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન, એટલે એ તો ચાલ્યા જ જાય છે, વણથંભી વણઝાર છે. કોઈના સમય કોઈના હાથમાં રહેતા જ નથી, તો કાળના કબજામાં બધું કહેવાય. એટલું જ નહીં, કાળ એમ કહે છે કે હું સૌનો કરતા ભરતા હરતા બધું જ છું, હરતા પણ છે, નાશ પણ કરું છું. કેવી રીતે? તો કે બધાને મૃત્યુનો કોળિયો થઈ જાય છે, મરણનો કોળિયો. એ શું છે? તો કે કાળ દ્રવ્યનો કોળિયો થઈ ગયો, એટલે કે કાળ પારધી શિકારી કહીએ છીએ, બાણ લઈને ઊભો છે, તો કે આપણે કહીએ કાળ ધર્મ પામ્યા, બીજી રીતે કહીએ તો એ કાળનો કોળિયો થઈ ગયા. તો કે એ રીતે કાળ જ બધું ખાઈ જાય છે. બીજી પણ કેટલીક વસ્તુ છે કે સમય પ્રમાણે જ બને છે, કે બાળક થવાનું હોય તો જ બાળક થાય, બાળક ગર્ભ રહેવાનું હોય તો જ રહે, ત્યારે જ રહે, તે સમયે જ રહે, દરેક સમયે રહેતો નથી. તો કે સમય વીતતા જ પાછો એ જન્મે છે, એના ટાઈમે જ જન્મે છે, પરિપક્વ વયે થઈ જ જન્મે. 9.5 માસ એનો સમય જ છે. પછી એ જ બાળક યુવાવસ્થા થાય, પ્રૌઢાવસ્થા થાય, વૃદ્ધાવસ્થા થાય, એના સમયે જ થાય. પહેલેથી એમ કે હું 95 વર્ષનો થઈ જાઉં, ના. 5મો જન્મદિવસ ઉજવે ને કે હું 75-95નો થઈ જાઉં તો સારું, આવડો મોટો કહેવાઉં, એમ ન બને. તો કે કોઈ પણ વસ્તુ એમ બનતી જ નથી, તો કે સમયની જ રાહ જોવી પડે. સ્થાવર જીવો હોય એને પણ સમય પાકીએ જ ફળ આપવાનું થાય. વનસ્પતિ હોય એના સમયે જ એ પાકે. ગમે તેટલી ઉતાવળ કરો, 1 મિનિટ માટે કે 1 કલાકની ઉતાવળ કે 1 રાતની, વચ્ચે આડી રાત હોય કે વાત હોય અને આખી પાછી પલટાઈ જતી હોય છે, પથારી બદલાઈ જતી હોય છે, કે વધારે પડતો વરસાદ થઈ જાય અથવા તો વધારે કંઈક નુકસાન કરી નાખે. એટલે એ રીતે પણ બધું બગડી જાય છે. તો કાળ દ્રવ્ય મુખ્ય છે. કોઈ પણ વનસ્પતિમાં પણ એના ટાઈમે જ ફળ ફૂલ પાકે, તો કાળ જ મુખ્ય થયો. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કોઈ પણ વસ્તુનું બગડી જાય. આપણને ખાદ્ય પદાર્થ વધારે યાદ આવે કે પેય પદાર્થ, તો કે ફ્રીજમાં મૂક્યું હોય તો પણ એના ગણ પલટાઈ જાય એટલે પલટાઈ જ જાય છે, એટલે બગડી જાય છે એટલે બગડી જ જાય છે. તો કે એ પૂતગલનો સ્વભાવ છે, પણ સ્વભાવ છે પણ એના ટાઈમે બગડી જાય છે. એટલે કે અમુક કલાક અમુક પ્રહર વીતે પછી જ એ બગડી જાય છે, બાકી બગડતું નથી. એટલા માટે સમય મુખ્ય થઈ ગયો છે. એટલે એમ ગમે તેમ કહો પણ સર્વ રીતે બધી વાતમાં કાળને જ કરતા માનો, આ એકાંતવાદી મિથ્યાત્વ છે. એકલું કાળ દ્રવ્ય એમ કહે છે, એકલું કાળ દ્રવ્ય માનવું તે આપણને એકાંતવાદી મિથ્યાત્વમાં જાય. જો 5 સમય સાથે માને તો કાંઈ વાંધો નથી, આપણે પણ એમ જ માનીએ છીએ, અને એ સમ્યક્ત્વ. બીજું કહે છે સ્વભાવવાદી, એ કહે છે બેસો કાળભાઈને કહે છે કે જે કંઈ થાય છે તે અમારા સ્વભાવથી જ થાય છે, તમારા કાળથી થતું નથી. હથેળીમાં વાળ ઉગતા નથી, જીભમાં હાડકાં હોતા નથી, જળચર પ્રાણી જળમાં જ રહે છે, આકાશમાં ખગ પક્ષી ઉડવાના છે એ આકાશમાં જ ઉડે છે, સાપ ઉંદર ભૂમિમાં જ રહે છે, બગલામાં કપટ હોય જ છે, મોરમાં રંગબેરંગી પીંછા રંગ ક્યાંથી આવ્યા, કોયલની મધુરતા છે, સાપના મોઢામાં વિષ છે, શેરડીની મીઠાશ છે, પથ્થરનું પાણીમાં ડૂબવાનું થાય છે, લાકડાનું પાણીમાં તરવાનું થાય છે. આ બધું સ્વભાવ વિના થતું નથી, તે તેનો સ્વભાવ છે. એટલે જે કંઈ છે તે સ્વભાવથી જ હોય છે, સ્વભાવથી જ થાય છે. જીવનો ગુણ, જીવનો સ્વભાવ, તો કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, અને જીવનું લક્ષણ અનિવાર્ય, તો કે ઉપયોગ એનું લક્ષણ છે. તો કે ઉપયોગવંત હોય એને જ આત્મા કહેવાય. આત્મા એટલે જડ અને ચેતન, આત્મા અને આત્મા જુદા એનાથી પડે છે, તો કે એ સ્વભાવથી પડે છે. પછી પૂતગલનો પૂર્ણગલન સ્વભાવ છે, સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ જ છે. જીવનો ચેતવાનો, જીવતા રહેવાનો જ છે. સિદ્ધાત્મા થાય તો કે ભાવ પ્રાણથી જીવે, દ્રવ્ય પ્રાણ ન હોય તો કાંઈ નહીં, પણ એ જીવે જ છે. એટલે એ જીવની વાત જુદી છે, સ્વભાવ છે. ભવ્ય અભવ્ય એ પણ સ્વભાવ છે. તો કે જીવ ભવ્ય થાય કે મોક્ષે જવાની યોગ્યતા ગમે ત્યારે પણ ધરાવે છે, તે ભવ્ય જીવ. અભવ્ય ગમે તેટલું કરો, ગમે તેટલા સાધન આપો, ગમે એટલા સત્સાધન આપો, ગમે તેટલો પુરુષાર્થ કરે, પણ એવો પુરુષાર્થ ઉપડે જ નહીં, એટલે કે એ મોક્ષે જઈ શકે જ નહીં, સમ્યક દર્શન લઈ શકે જ નહીં. એ કુદરતી પહેલેથી અભવ્ય જ જન્મે છે, પહેલેથી જ અભવ્ય છે, એ સ્વભાવથી જ અભવ્ય છે, કોઈના કર્યા થતા નથી. કોઈ એવા પાપનો ઉદય, કર્મનો ઉદય અને એવા અભવ્ય થાય એમ પણ કહ્યું જતું નથી. એ બસ સ્વભાવથી જ છે. તો આ બધું તમે સ્વભાવથી હોવાથી સ્વભાવને જ સાચો માનો, બીજું બધું નહીં, અમારો એકલો સ્વભાવ માનો. તો એમ તમારો એકલો સ્વભાવ આપણે માની શકતા નથી.
એટલે સ્વભાવથી જ થાય છે એવું નથી. સ્વભાવના ફલકમાં બધું તરે છે, સ્વભાવથી મોક્ષે જવાય છે. આત્મા નિજ સ્વભાવમાં આવે તો જ મોક્ષે જવાય, બધું બરાબર. પણ એકલો સ્વભાવ નથી, 5 સમવાય ભેગા થાય ત્યારે જ થાય છે તેમ સ્વીકારીએ છીએ. એટલા માટે એ સમ્યક્ત્વધારી છે અથવા તો સમ્યક્ત્વની બાજુવાળા છે. આ મિથ્યાત્વની બાજુથી વાત થાય છે. એકાંતે માને છે એટલે ન થાય. આપણને એમ થાય કે આપણે એવું નથી માનતા, પણ આપણે ઘણી બાબતમાં એવું માનીએ જ છીએ એવું લાગે. પછી ત્રીજું નિયતિવાદી, એટલે ગમે ત્યારે કહી દઈએ કે નસીબની વાત છે, પ્રારબ્ધની વાત છે, કર્મની વાત છે, તો એ ચાલે નહીં. હવે નિયતિવાદી એમ કહે છે કે કાળવાદીએ એક બાજુ બેસો, સ્વભાવવાદી બીજી બાજુ બેસો, તમે બંને જૂઠા છો, રીસર ઝઘડે છે, મિથ્યા છો, તમારાથી કાંઈ બનતું નથી, જેમ બનનાર હોય તેમ બધું બને છે, જેમ થવાનું હોય તેમ જ થાય. કાળે શું કરે ને સ્વભાવે શું કરે. અમે કહીએ છીએ કે અમે દૈવ, પ્રારબ્ધ, નસીબ, કિસ્મત એમ કહે છે જે ભવિતવ્યતા છે, જે હોનહાર છે તે જ થવાનું છે. શાસ્ત્રોમાં નિયતિ, ભવિતવ્યતા અને હોનહાર એ શબ્દો વધારે વપરાય. મોટે ભાગે નિયતિ અને ભવિતવ્યતા. બીજા બધા શબ્દો આપણી લૌકિક ભાષાના છે. મોર જેટલા આંબાના બેઠા હોય કે લીમડાના, એમાં આંબાની વાત કરીએ છીએ, કેરી બધાનું ગમતું ફળ. એટલે તો કે જેટલો મોર બેઠો હોય એટલી કેરી થાય ન થાય. કેટલોક મોર તો ખરી જ જવાનો હોય, તો કે એ પ્રમાણે બનવાનું જ હોય. એ જેટલું બનવાનું એટલું બને. તમે ધારો એનાથી ઓછું બને, ધારો એનાથી વધારે બને. એવી રીતે કોઈ પણ બાબત હોય કે દ્વારિકા બળી જવાની હતી, શ્રી કૃષ્ણજી જાણતા હતા અને એને મરણિયા પ્રયાસ કર્યા કે દ્વારિકા ન બળે, છતાં પણ બળી જ. એટલું જ નહીં, એમની દૃષ્ટિ સામે બળી, નજર સામે બળી. માતા પિતાને જવાનું કહ્યું હતું, રથ તૈયાર હતો, હમણાં જવું જ છું, પણ સમય એવો પાક્યો, સમયની બલિયારી અને નિયતિ એટલે હોનહાર, ભવિષ્ય, કાળ, ચોઘડિયું, મુહૂર્ત, તૈયારી બધું હતું, ટાઈમ ટુ ટાઈમ હતું. તેમ છતાં નિયતિ બનવાનું હતું તો બરાબર રથ પસાર થાય છે શ્રી કૃષ્ણજીના પોતાના માતા પિતાનો, ભગવાન કયો માતા પિતાના, અને એ વખતે જ દરવાજો કે એક આખો પડે છે, બળી જાય છે દ્વારિકા નગરી. આપણે જાણીએ છીએ. એટલે કે સમજવાનું છે કે હોનહાર એ બનવાનું છે, એ મિથ્યા થઈ શકતું નથી. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન જાય. કાંઈ ઔષધ ન પીજીએ જેથી દર્દ જાય, બધા ચિંતા જાય. એટલે એની સામે જ બળી ગયું. આ દૈવયોગ, પ્રારબ્ધયોગ, ભગવાન કહેવાય તો પણ આવું થયું બને. કરમને શરમ નથી, એમ બનનાર હતું એટલે ફરનાર નથી. પરશુરામ જેવા પરશુરામે લાખો ક્ષત્રિયોને કેટલા બધાની હત્યા કે હિંસા કે જે કયો તે બધું કર્યું, મારી દીધા. એનું મોત કેવી રીતે થયું? તો કે શુભુમ નામના ચક્રવર્તીથી થયું. જીનાગમ પ્રમાણે વાત છે. તો કે એ ચક્રથી છેદાઈ ગયું, ભેદાઈ ગયું. કેટલો મરણીયો પ્રયાસ કર્યો, પણ છતાં આ બનવાનું જ હતું, તો એનાથી આ બની ગયું અને એનું મોત આ રીતે આવી ગયું. આવું તો ઘણા બધા દૃષ્ટાંતોય આપણે ઉપર છેલ્લા 1-2ની વાત કરતા હોઈએ છીએ. એટલે એ પણ ન ચાલે. સૌથી જાણીતું દૃષ્ટાંત આપ મને કહેવાના જ છો કે હોલો અને હોલી. હોલા હોલીનું દૃષ્ટાંત, એક પક્ષી છે, વૃક્ષ ઉપર બેઠું હતું ને શિકારી સામે પોતાનો પક્ષી એટલે કે શકરો કે બાજ એને બેસાડ્યું છે. આપણે ઘણીવાર કહીએ ને કે બાજ નજર છે એની, બહુ શાર્પ છે અને બહુ દૂરથી બધું જોઈ શકે, સૂંઘી પણ શકે, એટલે એને ખબર પડી જાય. આ તો રીતસર એને રાખ્યો છે, એ બાજ કયો કે શકરો કયો, બંને એક જ, અને એને રાખેલું છે કે એ હોલા હોલીને કદાચ લઈ લે, ઉપાડી લે. પોતે નીચેથી પાછું, એની નીચેથી પાછું પોતે સામેથી બાણ પણ મૂકે છે. આની નીચે મૂકેલો છે શકરાને, બાજને, અને આ ઉપર હોલા હોલી છે કે ગમે ત્યારે એનું મોત નક્કી છે. બધા અનુમાન કરીને એમ કહે છે કે આ તો હમણાં જવાના, બિચારું યુગલ હમણાં મરી જશે. શિકારી પણ ભારથી હાથમાં બાણ લઈને તૈયાર લઈને ઊભો છે કે હમણાં હું એને બાણ મારી દઉં. જો બાજ શિકાર કરશે અને હું બાણ મારીશ, એકસાથે બધા જશે, ત્રણેય જશે, એમ એવા બધા વિચાર કરે છે. ત્યાં જ એને નીચેથી સાપ નીકળ્યો અને એને દંશ દઈ દીધો. એ જ સેકન્ડે, જેમ આપણે દેવવંદનમાં ઊભા હોઈએ, પૂજા કરતા હોય ને એક મચ્છર કરડી જાય દેવવંદનમાં, કાંઈ એવું જીવડું જોરથી કરડે, ન કરવું હોય તો પણ આપણો હાથ, ઉપયોગ, વૃત્તિ બધું તે તરફ ખેંચાય. કોકનું નહીં ખેંચાતું હોય, પણ એક વાત છે, આપણો અનુભવની વાત છે. તો સાપના દંશથી એ પડી ગયો, એના હાથમાંથી બાણ છૂટી ગયું. એટલે ધારેલી લક્ષ્ય જે હતો ત્યાં ન છૂટ્યું, સહેજ આડું અવડું છૂટ્યું, એટલે શકરો જ મરી ગયો.
પેલું પક્ષી નહીં, જેને મારવાનો ભાવ હતો એ નહીં, પણ પકડનાર બાજ પક્ષી, અને પોતે સાપના દંશથી નીચે મરણ પામ્યો. અને હોલા હોલીનું યુગલ છે એ પછી ગયું. બનવાનું બને છે દૈવ યોગ. આપણે કહે છે ને કે માણસ ધારે છે કાંઈ ને ઈશ્વર કરે છે કાંઈ. ઈશ્વર થોડો કરે છે, પણ આપણે કંઈક ધારીએ છીએ અને બને છે કાંઈક બધું. કેટલા બધા નેચરલ કેમ્યુનિટીઝ થઈ હોય, આ બધા અર્થક્વેક થયો હોય, પછી ફ્લડ હતું મોરબીનું કે બીજે કોઈ થાય ડિઝાસ્ટર. હવે એ બધામાં ન બનવાનું બને છે. ધાર્યું હોય કંઈક ને થાય છે કંઈક. નજર સામે કેટલા બધા જીવો જતા રહ્યા, વસ્તુ જતી રહી, ઘણું જતું રહ્યું, જે હોય તે. પણ કેવી રીતે બચવાવાળા બચી પણ જાય છે કે ધરતીકપમાં તિરાડ વચ્ચે શ્વાસ માંડ લેવાય એ જરાક જરાક હવાથી જીવી ગયા હોય, 3-3 દિવસે એને કોઈ બચાવનાર આવે, 2 દિવસ 2 રાત, 3 દિવસ 3 રાત પછી. અને પછી કોકવાર તો પરદેશનું કોઈક આગલા ભાવનો કંઈક લેણદાર હોય કે કંઈક ચૂકવવા ઉપકાર બુદ્ધિ હોય, તો તે ઓળખતા નથી આ ભવે, તો એ મદદમાં આવે અને એનાથી એ જીવી જાય. એવા આપણે કોઈને ઓળખીએ છીએ, નજીકથી મળ્યા છીએ આપણે એવા જીવને, એટલે એમ થાય કે જો તો બચવાના છે કેવા બચી જાય. અને નીચેથી સાંગોપાંગ બહાર આવે છે, કોઈ જાતની કાંઈ અસર નથી થાય, નાનું મોટું કટ બ્રુઝ કાંઈ નથી, અને સરસ રીતે બહાર આવી જાય છે, આવી ગયેલા છે એવા છે. અને બીજા ટેસ્ટથી બેઠા હોય, વાત કરતા હોય, ત્યાં બહાર નીકળવાની બદલે ઘરની જ દિવાલ ધસી પડે, બહાર નીકળવા જાય બીજી દિવાલ ધસી પડે, જે મકાન સામે આવું હોય બાજુમાં હોય એ ધસી પડે. એવી રીતે દાદર ઉતરતા હોય તો પોતાના પગથિયા ઉપર જ બધું કોલેપ્સ થઈ જાય, પડી જાય ને પોતે પણ જાય. આમ કેટલી બધી રીતે બધું બની ગયું, ન બનવાનું બની ગયું. આવા તો રોજબરોજના અનેક દૃષ્ટાંત હોય. એટલે આપણે આગળ જઈએ કે આ રીતે ભાવિ ભાવ કયો, ભવિતવ્યતા કયો, નિયતિ કયો, હોનહાર કયો, બનવાનું બને છે કયો, કે બનનાર ફરનાર નથી પ્રભુશ્રીજીની ભાષામાં, એ આ છે. પણ એ પત્રમાં કૃપાળુદેવે એમ પણ લખ્યું છે કે સ્યાત પદે આ વાત માન્ય છે કે સ્યાત પદ એટલે રિલેટિવલી સ્પીકિંગ ત્યાં બીજા સમવાય, બીજી વસ્તુ 6 ભંગા 7 ભંગા સપ્તભંગીમાંથી એ એક્સેપ્ટ કરેલા છે કે જો આમ હોય તો ડિપેન્ડ્સ અપોન, આપણે કહીએ ને કે વેલ ઇટ ડિપેન્ડ્સ અપોન સમથિંગ, કે આમ હોય તો આમ ને આમ હોય તો આમ. એટલે એ એકાંતે માન્ય નથી થાય એવું. એકલું બનનાર તે ફરનાર નથી તો એકાંતે થઈ જાય. પણ આખું બોલીએ એટલે આપણે તો સમજી જઈએ આશય શું કહેવાનું છે, પણ એકલું માનીએ તો મિથ્યાત્વમાં છે, અને એક ઉપરાવચન મિથ્યાત્વનો જ એક ભાંગો છે આ નિયતિવાદ પણ. ચોથું છે કર્મવાદી. 5 છે, વધારે નથી. આ ચોથા કર્મવાદી એમ કહે છે કે તમે ત્રણેય જૂઠા છો. કાળ, સ્વભાવ, નિયતિ તમારી ખોટી વાત છે. ઝઘડતા હોય એટલે બધા એકબીજાને જૂઠા કહે જ ને. જૈન ધર્મ કહીએ, જૈન જે કહો તે કમ્યુનિટી કહીએ, એમાંય બધા ભેદ પડી ગયા છે, તો એકબીજાને મિથ્યાત્વી કહે છે. શ્વેતાંબર દિગંબરને મિથ્યાત્વી કહે, દિગંબર શ્વેતાંબરને મિથ્યાત્વી કહે. આખા સમુદાયને મિથ્યાત્વીને સમકીતી ક્યાંય સાંભળ્યું છે? પણ આવી એક છાપ. આ લોકો તો મૂર્તિ પ્રતિમાજી માને જ નહીં, સ્થાનકવાસી એટલે મિથ્યાત્વી જ કહેવાય. બસ એકબીજાને વિશેષણ, સંબોધન, પ્રમાણપત્ર આપવામાં કોઈ બાકી નથી. એટલા માટે વિચારવાનું છે કે કોને મિથ્યાત્વ કહેવાય. સમ્યક્ત્વનું ઓળખાણ નથી તો મિથ્યાત્વની ઓળખાણ નથી, બેય રાખવા જેવા છે. કર્મના ફળ પ્રમાણે જ બધું થાય છે, અને એ પણ પોતાના કરેલા કર્મના ફળ પ્રમાણે જ થાય છે. માટે એ જ સમજવા યોગ્ય છે, સ્વીકારવા યોગ્ય છે. બીજા બધાની વાત ખોટી છે. વાવે તેવું લણે, ખાડો ખોદે તે પડે. તો કે એક તો દેખીતી જ વાત છે કે એક રાઈને એક રંક દેખાય છે, તો સાચી વાત જ છે ને કે પોતપોતાના કર્મ અનુસાર આ યોગ્ય અયોગ્ય અને વિચિત્ર વિચિત્ર દેખાય છે. જો પરમેશ્વરે દુનિયા બનાવી હોય તો આ વિચિત્ર બનાવે? ના, ન બનાવે. એટલા માટે કોઈ પરમેશ્વર જેવા એ બનાવી જ નથી. કરતા હરતા ધરતા ભરતા કરતા છે જ નહીં, કાંઈ હરતાય નથી. આત્મા પોતે જ છે, પોતે જ કરે છે, પોતે જ બાંધે છે, પોતે જ ભોગવે છે, પોતે જ પાળે પોષે છે, અને પોતે જ કર્મનો ક્ષય કરે એટલે સંહાર કરનારો છે. તો એમાં બીજું ક્યાં આવ્યું કંઈ? તો કે કર્મ જ આવ્યા. જે કાંઈ છે તે કર્મ ને કર્મ જ છે. આમ તો સમજાઈ જાય એવો સિદ્ધાંત છે. કર્મથી જ આપણને સારી નરસી ગતિ મળે છે. ચારે ગતિમાં પરિભ્રમણ કરાવનાર કર્મ જ છે. અને કર્મ જડ છે તો પણ આટલું કરી જાય છે, અને કર્મનો ક્ષય કરી નાખીએ ત્યારે જ મોક્ષ થાય છે, બાકી મોક્ષ થતો નથી. એટલે કર્મ કહી શકે ને કે મારો દાવો સાચો છે,
એકલું કાળ શું કરશે, એકલું સ્વભાવ શું કરે, એકલું નિયતિ શું કરે, એ તો બધા કંઈ ગણાય જ નહીં એવા છે, કંઈ કરતા જ નથી એમ માનો ને. પણ હું જ જે કંઈ છે તે કરું છું. હું એટલે કર્મ. અત્યારે આપણે કર્મવાદી થઈ ગયા છે, કર્મનું મોરું પહેરીને વાત કરીએ છીએ. કેટલાક વળી એમ કે ચાલો કર્મ નહીં પણ ઈશ્વરને માનો, એટલે ભગવાન કરતા જગત કરતા છે એને માનો. એ પણ આપણે ઉડાવીએ છીએ. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, એટલે એ પણ ગણાય નહીં. તો પછી કર્મના ફળ મળતા હોય છે એવું નથી આપણું. સાચી વાત છે, ખોટી વાત છે? તો કે જવાબ આવી જાય છે, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. એક તો કર્મ જડ છે, કૃપાળુદેવ કહે. પછી એ શું જડ સમજે પરિણામ કોને શું આપવાનું છે? પણ છતાં સમજતા હોય એવું લાગે છે, એ પ્રમાણે જ થાય છે બધું. તો કે કર્મના મૂળમાં કોણ? તો કે આપણે આત્મા જ, પોતાનો આત્મા જ. એણે કરેલા ભાવો એણે કર્મને બોલાવ્યા છે. કર્મ નોતરા વિના આવતા નથી, આમંત્રણ આપીએ તો જ આવે છે. એટલા માટે આપણે શુભાશુભ ભાવ કર્યા એટલે એ આમંત્રણ આપ્યા, એટલે આપણા સમારંભમાં બોલાવો કે ન બોલાવો ત્યારે આપણે એને ભૂલી ગયા હોય, ઓળખાણી ન હોય, તો પણ એ આવી જાય છે. અને આપણે એની પાસે કાર્ડ, એડમિશન કાર્ડ કે કોઈ પણ જાતનું કાંઈ ટિકિટ માગી શકતા નથી. એ આવે જ છે. એને કર્મને શરમ નથી. એમાંથી ઇન્દ્ર, ચંદ્ર, દેવેન્દ્ર, નાગેન્દ્ર, હરેન્દ્ર કોઈ બાકાત નથી, બધાને આવે છે. એટલે કર્મનું આપણે સ્વીકારવું પડે એમ લાગે છે. પણ માત્ર કર્મ જ કરે છે એ સ્વીકારવું આપણને ગળે ઉતરે એવું નથી, સ્વીકારી શકાતું નથી, માન્ય થાય તેવું નથી. એકલું કર્મ નથી, 5 સમવાય છે. એટલે કર્મનું થિયરી છે અને નથી, થોડાક ટકા છે. પણ આ 3ની વાત સાંભળી હતી એના કરતાં કર્મની વાત જરાક વધારે પડતી જોરદાર છે. 5મું કહે છે ઉદ્યમવાદી કયો કે પુરુષાર્થવાદી કયો. કેટલાક શાસ્ત્રોમાં ઉદ્યમવાદી કહે, કેટલાકમાં પુરુષાર્થવાદી કહે. માત્ર પુરુષાર્થ હોય તો જ બધું બને છે. ભાવ કર્યા એ પણ પુરુષાર્થ જ છે ને. કર્મ તો જડ છે, ચેતનની જ વાત છે. સ્ત્રીની 64 કળા, પુરુષની 72 કળા, અને જે બધાની કળા છે એ ક્યાંથી આવી, કેવી રીતે આવી? તો કે પુરુષાર્થ કરે તો જ શીખાય ને. કલાકાર હોવો જોઈએ, શિક્ષક હોવો જોઈએ, શિષ્ય હોવા જોઈએ. તો કે શીખ્યા વિના થતું નથી, પ્રેક્ટિસ વિના થતું નથી. એટલે જે કાંઈ છે તે ઉદ્યમ તો કરવો જ પડે. કોઈ પણ આજીવિકા માટે તો કે કાંઈક તો મહેનત કરવી જ પડે ને. રસોઈ બનાવવી હોય, કામ કરવું હોય તો મહેનત તો છે. કોઈ પણ કામ, માટીમાંથી સોનું, છીપમાંથી મોતી કે પથ્થરમાંથી હીરા, એ કાંઈ મહેનત વિના મળે છે? ઉદ્યમ કરે તો જ થાય છે. બિલાડી દૂધ પીવા જાય, બિલાડીને દૂધને મલાઈ મળે ત્યાં સુધી શેમાંય રસ ન હોય. મધમાખીને મધ બનાવવામાં રસ, કરોળિયાને ઝાડુ બનાવવામાં રસ. તો કે પક્ષી પોતાના માળા બનાવે. એન્જિનિયર હોય છે, સુગરીનો માળો જોયો હોય એને ખબર હોય કે મોટી એન્જિનિયર છે એ તો. એ પક્ષી તો મોટું એન્જિનિયર કહેવાય છે જગતમાં, કે કાંઈ પણ જાણ્યા વિના કેવું થાય. તો મધમાખીનું ષટકોણવાળું એકદમ 6 ભાગ હોય મીણના જેવા, તો કેટલું સુંદર હોય. ક્યાંથી આવડી ગયું મધમાખીને? તો કે આ બધું ઉદ્યમથી થાય છે. પહેલાંય શીખ્યા છે, આ બહુમાં આવડી જાય છે, પણ એમાં મહેનત છે ને છે, પુરુષાર્થ છે, ઉદ્યમ છે, સાહસ છે, બધું છે. તો કે જે કંઈ થાય છે તે પુરુષાર્થથી થાય છે. આપણે પણ સ્વીકારીએ છીએ કે 5 સમવાયથી ઘટના ઘટે છે, એમાં હંમેશા પુરુષાર્થ મુખ્ય છે. પુરુષાર્થમાં 5 સમવાય સમાઈ જાય છે એમ પણ છે. એટલે એકલો પુરુષાર્થ એમ નથી. એક પુરુષાર્થ કહીએ એટલે એમાં 5 આવી જાય છે, એટલે બીજા 4 પણ આવી જ જાય છે. તો કે આ રીતે 5 સમવાયથી માનીએ તો સમ્યક્ત્વ અથવા તો કાંઈ વાંધો નથી. પણ આપણે ઓછું વધતું કરીએ છીએ, નાનું મોટું કરીએ છીએ, અથવા એકાંતે માનીએ છીએ કે આ એક વસ્તુથી જ આમ થયું, તો એ ખોટું છે. એક પક્ષ બીજાને ખોટો કહે, બીજો પહેલાંને ખોટો કહે તો મિથ્યાત્વ છે. 5 એકાંતવાદી કુપ્રાવચન મિથ્યાત્વના પ્રકાર છે. આ કયા ભાંગામાં જાય? તો કે 8મું મિથ્યાત્વ, જે અંબાલાલભાઈએ પૂછાવ્યું છે અને કૃપાળુદેવે કહેવાનું. એટલે કે કૃપાળુદેવે એમને રૂબરૂમાં સમજાવ્યું કયું હશે, આપણે જાણતા નથી, આપણી પાસે મળી શક્યું નથી. પણ આપણે સમજવા માટે વિચારવાનું છે કે આ 8 પ્રકારના મિથ્યાત્વ અને એનું સમ્યક પ્રકારે સ્વરૂપ સમજવાનું કે ખરેખર શું છે. આપણે મિથ્યાત્વ કોને કહી દઈએ છીએ? આપણને એમ થાય આપણે ક્યાં મિથ્યાત્વ રાખીએ છીએ, ક્યાં રાખીએ છીએ? આપણને ક્યાં મિથ્યાત્વ છે? અને આપણને છે તો શેમાં છે, કેવી રીતે છે? એવી કઈ માન્યતા છે કે આપણને આપણી જાતને મિથ્યાત્વી કહેવું પડે, અથવા કોઈ આપણને મિથ્યાત્વી કહે, કોઈ આપણને સમકીતી કહે, તોય આપણે વિચારવું જોઈએ કે એના શું લક્ષણ છે, એવા શું સ્વભાવ છે, શું ગુણ છે.
મિથ્યાત્વી કે સમકીર્તિ, બેયના લક્ષણ, બેયના ગુણ, બેયનું સ્વરૂપ સમજીએ ખબર પડે. કેટલીક વખત ખબર જ નથી પડતી. આ વસ્તુનું એક જાણીતું દૃષ્ટાંત છે, ઘણું જાણીતું દૃષ્ટાંત છે કે 5 દૃષ્ટિવિહીન ભેગા થાય છે. દૃષ્ટિ નથી એટલે કે જોઈ શકતા નથી, અંધ છે. અને 5 જણાએ હાથી જોયો અને એમાં એક જણાએ એમ કહ્યું કે હાથી થાંભલા જેવો છે, એકે એમ કહ્યું કે સુપડા જેવો છે, એકે એમ કહ્યું કે શર્ટ કે અંગરખું જે પહેર્યું હોય જભો એની બાંય જેવો છે, એકે એમ કહ્યું કે સાવરણી જેવો છે, અને એકે એમ કહ્યું કે ઓટલા જેવો છે. ઓટલો એટલે તો આપ સમજો, કોઈ ચબૂતરો કે ઓટલો હોય તે બંને એક જ કહેવાય, એમ કોઈ એના જેવું છે. પછી એક છઠ્ઠો જણ આવ્યો, એને જોઈ શકતો હતો, બરાબર જોઈ શકતો હતો, વિઝન પાકું હતું, ચોખ્ખું હતું. એને કહ્યું કે તમારા બધાની વાત ઝઘડો નહીં, સાચી જ છે. તમે કોઈ ખોટા છો એમ નહીં, તમારા બધાની વાત સાચી છે. આ તમે જે કીધો ને હાથી, એ આખો હાથી જુઓ, હવે જુઓ. એટલે ખોટા વિઝન બંધ કરાવી દીધું હશે, પડદા બાંધી દીધા હશે, પાટા બાંધી દીધા હશે, પછી ખોલી નાખ્યા કે હવે તમે જુઓ તો ખબર પડે. તો કે આ બરાબર છે. તો કેવી રીતે કીધું? તો કે આ થાંભલા જેવો છે. અને શું કહેવું? તો કે એના હાથમાં પગ આવ્યા હશે, એના હાથમાં એટલે સ્પર્શ કરીને. પછી સુપડા તો કાન જોયા હશે, અંગરખાની બાઈમાં શું જોયું હશે? તો કે સૂંઢ જોઈ હશે. એટલે એમ લાગે આ તો આખી બાઈ છે, સ્લીવ છે એમ. પછી સાવરણી કોને લાગી હશે? તો કે પૂંછડી ઉપરથી સાવરણી લાગી. અને ચબૂતરો અથવા તો ઓટલો કોને લાગ્યો હશે? તો કે એની પીઠ ઉપર હાથ ફેરવ્યો હશે. એટલે એકદમ સ્ટેન્ડ, મોટું પ્લેટફોર્મ હોય એવું લાગે. એટલા માટે આ બધાની વાત તમે હવે સાચું માનો? તો કે સાચું માન. આનું નામ શું છે? તો કે હાથી છે, અને આવો હાથી હોય. બધાની વાત સાચી છે. આખો હાથી એટલે કે ઇન ટોટાલિટી કે એઝ એ હોલ તમે સ્વરૂપ જુઓ કે હાથી આવો છે, એટલે આનું નામ હાથી છે. અને હાથી આવો બધાની વાત ખરી છે કે સાચો છે. તો એવી જ રીતે ભગવાન કહે છે કે તમે આટલું સ્વીકારી લ્યો, સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મનું ઓળખાણ કરી લ્યો, અને સ્વભાવ વિભાવમાંથી વિભાવમાં નહીં જવાનું, નહીં રહેવાનું, જવાનું જ નહીં. તો આટલું સ્વીકાર કરી લ્યો, જે અમે કીધું છે, જોયું છે, એ જ કહીએ છીએ. એ જ કૃપાળુદેવ કહે છે કે અમે લખીએ છીએ કે કેવલી પ્રભુના બોધમાંથી જ બધો આખો બોધ આવ્યો છે, એના તત્વથી જ બધા તત્વ આવ્યા છે. એના જેવો જાણકાર, બોલનાર, કહેનાર કોઈ નથી. તો પછી તમે આટલું માન્ય કરવામાં શું વાંધો છે? કે ન થાય તમારાથી તો કાંઈ નહીં, બીજો પુરુષાર્થ ન થાય તો કાંઈ નહીં, ન ચાલે તો પ્રતિશ્રુતિ થા. એટલું સ્વીકાર કે આ સત્ય આમ જ છે, અને આ સત્યનો સ્વીકાર છે. તો પણ આપણને ઇવેન્ચ્યુઅલી સમ્યક દર્શન થાય. આપણે સત્યનો સ્વીકાર કરીએ, અને પછી અનુભવથી સ્વીકાર કરીએ, નિશ્ચયથી કરીએ. પહેલાં બુદ્ધિથી કર્યો, અભિપ્રાયમાં આવ્યો, માન્યામાં આવ્યું, માન્યતા ખોટી હતી, સમજણ ખોટી હતી, એમાંથી સાચી કરીએ. માન્યતા બદલાઈ ગઈ, ઉલટામાંથી સવડું થયું, સુલટું થયું. ઊંધો હાથ રાખો ને સવડો હાથ રાખો. કંઈ વસ્તુ મૂકવાની હોય તો કે કોઈ શું કહે, મૂકવું છે પણ આપવું છે પણ, તો કે ઊંધો છે, સીધો હાથ રાખો, સીધો રાખો. બાળકોને લગભગ પૂછો કયો હાથ આપે કે બતાવે, તો એ પહેલાં ઊંધો જ આપે. જોજો, તમે માર્ક કર્યો હશે, ઊંધો જ હાથ પહેલાં બતાવે કે આપે, પછી આપણે સીધો કરવો પડે કાં કહેવું પડે. એવું જ આપણે બાળકો છીએ, અજ્ઞાની છીએ. તો આપણને ભગવાન કહે છે કે તમે સમજો, કે તમે તમારી સમજણ, તમારા અજ્ઞાન ઉપર વિચાર કરો કે છે કે નહીં. તો આપણે સમજવા તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી કે હું કંઈ જાણતો નથી, હું કંઈ સમજતો નથી. હું જાણું છું, હું સમજું છું, આઈ નો, યુ નો. અને શું આપણે કહીએ, ભરેલામાં શું ભરાય? આખો ઘડો ભરીને જાઉં, શું મને પાણી ભરી દે? કોઈ ભરી દે નહીં. ખાલી હોય તો ભરાય, થોડાક ઘણા વળી પછી હાફવે રાખીએ, મિશ્ર ગુણસ્થાનક જેવું, અડધો ભરે અડધો ભરી આપો એમ. તો એ ખોટું છે. એટલે આ બધા વિચાર કરવાના છે. વાત આટલી જ છે, આપણી જ છે. મિથ્યાત્વ સમ્યક્ત્વની ભેદરેખા આટલી જાડી મોટી હોવા છતાં આમ બોલવામાં બહુ પાતળી લાગે છે, નાની જ લાગે છે. ખરેખર મોટી છે, પણ વાત સૂક્ષ્મ અને સાવ નાનું જ છે સ્વરૂપ જોવા જાવ તો. ખાલી ઊંધાનું સવડું કરવું, ઊંધા હાથનો સવડો હાથ કરવો, તો હથેળીનું કેટલું મહત્ત્વ, કે હથેળીમાં મોક્ષ કીધો. સિદ્ધશિલા તો દોરેલી 2 હાથ કરો એટલે છે જ, પણ રીતસરનો મોક્ષ પણ હથેળીમાં છે. કેવી રીતે? આત્મા હાથમાં, એટલે હસ્તગત થાય છે મોક્ષ. એકમાત્ર પોતાનો સ્વભાવ જે પોતાની પાસે છે એમાં જ રહીએ, વિભાવમાં ન જાય તો મોક્ષ જ છે. એટલે આ બધી વાત એકાંતે ન લઈએ, સાથે લઈએ. સમજવામાં તો સાથે જ છે.
આપણી સમજણ તો છે જ કે એમ એક રીતે ન જોવાય. આપણો બધો વ્યવહાર ચાલે છે એમાં એકાંતે કાંઈ લેતા જ નથી. આમ જુઓ તો બધું ભેગું જ થાય છે. સ્યાદવાદ વિના, અનેકાંત દૃષ્ટિ વિના, અનેકાંતવાદ વિના ચાલતું જ નથી. હવે અનેકાંતવાદમાં છીએ તો અનેકાંત દૃષ્ટિ કરતાં કેટલી વાર? અનેકાંત દૃષ્ટિ એટલે સમ્યક દર્શન કેવું છે, દ્રવ્ય દૃષ્ટિ કેવી છે, એને પલટતા વાર ન લાગે. ચાલો આગળ જઈએ. આ તો 8 મિથ્યાત્વની વાત 675માં પત્ર પ્રમાણે હતું, પણ 25 પ્રકાર છે એટલે આપણે આગળ જઈએ કે 9મું મિથ્યાત્વ, જીનવાણીથી ઓછી પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ. જીનવાણીનો સ્વીકાર તો કર્યો, હવે એનાથી ઓછું કહીએ તો મિથ્યાત્વ છે. ઓછું એટલે શું? તો કે એક દૃષ્ટાંતથી લઈએ કે આત્મા તલ જેવડો છે, આત્મા સરસવ કે રાઈના દાણા જેવડો છે, આત્મા અંગૂઠા જેવડો છે. હું નથી કહેતી, કેટલાક માને છે. એક ગ્રુપ એમ માને છે, એક મત એવો છે કે તલ જેવડો છે, એક મત એમ કહે છે સરસવના દાણા જેટલું છે, એક મત અંગૂઠા જેવડો. એટલે અંગૂઠો ન લખે, અંગુષ્ઠ પ્રમાણ લખે, આપણે સમજી જવાનું. હવે આત્મા આવો છે. તિષ્યગુપ્ત નામના આચાર્ય એક નિર્નવ થઈ ગયા. જૈન ધર્મની વાત સાંભળીને જ થયા છે. 7 નિર્નવ થયા. નિર્નવ એટલે વાતને એકદમ છુપાવનાર, જુદું કહેનાર. ભગવાન કે એનાથી બિલકુલ જુદું, એમાંથી દલીલ કાઢે જ એક નહીં પણ બીજું, એટલે જ ખોટું અને જુદું અને વિરુદ્ધ. અને કેવું એ આ વસ્તુમાં સમજીએ તો કે આત્મા અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય છે. બરાબર, જીનાગમ પ્રમાણે આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તો તિષ્યગુપ્ત મહાવીર સ્વામી જેવાને મળીને, ખુદાને મળીને વાતચીતના અંતે એણે એમ જ સ્વીકાર કર્યો કે આત્મા અસંખ્યાત પ્રદેશી નથી, આત્મા એક પ્રદેશી છે. એટલે એણે એવો આત્મા પ્રરૂપ્યો છે. તો જીનવાણીથી ઓછી પ્રરૂપણા કરી. અસંખ્યાત ક્યાં અને આ એક ક્યાં? તો કે ઓછું કીધું. એટલે અધિકય ન કહેવાય, ઓછુંય ન કહેવાય ને વિપરીતય ન કહેવાય, જેમ છે તેમ કહેવાય. એટલે પોતાના મતથી મળતા ન આવે એવા વચન હોય એને ઉડાડી દે. હું કેટલીક વસ્તુ માનતી ન હોઉં તો એને ઉડાડી દઉં. આપ ન માનતા હોય તો આપ ઉડાડી દો. આપને જેટલું ગમે તેટલું સ્વીકારો, બીજું બધું ઉડાડી દો. પુસ્તકમાંથી કેન્સલ કરી નાખો, ડિલીટ કરી નાખો, પલટાવી દો, એટલો પોર્શન ન છપાવો અથવા ઇલેજિબલ કરી નાખો, વાંચી જ ન શકાય, ખબર જ ન પડે, છેકછાક કરો. મોટા પાયે મોટા ભાગના આવું કરતા હોય છે. અત્યારે એ ચાલી જ રહ્યું છે. એટલા માટે જીનવાણીથી ઓછું પણ ન પ્રરૂપવું. જેટલું જાણતા હોય એટલું જેમ છે તેમ કહેવું જોઈએ. અનંત હોય તો અનંત જ કહેવાય, અસંખ્યાત હોય તો અસંખ્યાત, સંખ્યાત હોય તો સંખ્યાત. અને બોલવામાં ભૂલ થઈ જાય તો ક્ષમા માગી લેવી, સુધારી લેવું. લખવામાં થાય તો પણ એમ જ, બાકી ખોટું ન ચલાવાય. 10મું જીનવાણીથી અધિક પ્રરૂપણા કરે તે મિથ્યાત્વ. આ બધું મિથ્યાત્વ બૃહદ આલોચનામાં થોડું ઘણું આવતું હોય છે. આપણે માત્ર બોલી જઈએ છીએ પણ વિશેષ વિચારણા માગે છે. આત્માને સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપેલો માને. કે આત્મા કેવડો? તો કે મારા તમારા શરીરમાં છે એટલો નહીં, સમાઈ જાય છે તેટલો નહીં, પણ આત્મા આખા બ્રહ્માંડ જેવડો છે. આખું 14 રાજલોક વિરાટ સ્વરૂપ છે એમ. તો બધા આત્માના વિરાટ સ્વરૂપ કેવી રીતે હોય ને કેવી રીતે ભેગું થાય ને રીએ? તો કે વિરાટ સ્વરૂપ જ કહેવાય. તો કે આત્માને સંપૂર્ણ રીતે બ્રહ્માંડમાં વ્યાપેલો માનો. એમ અપેક્ષાએ કહીએ કે કેવલી સમુદ્ઘાત વખતે અસંખ્યાત પ્રદેશો કે આખા બ્રહ્માંડમાં કે જે સૃષ્ટિ કયો તે 14 રાજલોકમાં એ ઉપયોગ ફરી વળે છે, આત્મા ફરી વળે છે, આત્મ પ્રદેશો એના ફરી વળે છે. બધા નહીં. જે કેવલી સમુદ્ઘાત કરે છે તે કેવલી પ્રભુ કેટલાક પ્રદેશોને મોકલે છે, એ અસંખ્યાત પ્રદેશમાંથી કેટલાક પ્રદેશને મોકલે છે. પોતે તો ત્યાં જ છે, જ્યાં બેઠા છે ત્યાં જ છે. એના અસંખ્યાત પ્રદેશમાંથી કેટલાક પ્રદેશો ચલ છે, કેટલાક અચલ છે, એ મોકલે છે. એટલે એમાંથી નીકળતા દેખાય નહીં કંઈ આપણને. આ બધી લબ્ધિ શક્તિની વાત છે, અતિ વિશિષ્ટ લબ્ધિ શક્તિની વાત છે. તો કે એ વખતે એમ કહેવાય કે 14 રાજલોકમાં વ્યાપેલો છે. જ્ઞાન અપેક્ષા એ કહેવાય કે 14 રાજલોકમાં વ્યાપેલો છે, કે એનું ઘનીભૂત છે જ્ઞાન. આ 14 રાજલોકમાં બધું છે. પણ અત્યારે આમ જોવા જઈએ, આત્માની વાત કરતા હોય ત્યારે એમ નહીં કહેવાય કે આત્મા કેવડો? તો કે આવડો, આખા લોક જેવડો, એમ નહીં કહેવાય. સાધુના ધર્મના ઉપકરણો જે છે, વસ્ત્ર અને પાત્ર, એ પણ પરિગ્રહ જ છે. માટે નગ્ન જ રહેવું જોઈએ, એટલે કે દિશાને જ વસ્ત્ર, દિગંબર જ રહેવું જોઈએ, એમ એકાંતે માને છે. તે પણ જીનવાણીથી અધિક પ્રરૂપણા કરી છે તેમ કહેવાય છે. કે શ્વેતાંબર કે દિગંબર, એમાં આવી રીતે એકબીજાને મિથ્યાત્વ કહેવાનું એક કારણ છે.
એટલે એ પણ સમજવા જેવું છે કે એ ખોટી વાત છે. તમે ઓછુંય ન કહો, અધિકય ન કહો, જેમ છે તેમ કહો, બેલેન્સ રાખો. ખબર ન પડે તો તટસ્થ રહ્યો, મધ્યસ્થ રહ્યો, પણ એક પક્ષમાં ભળી ન જાઓ, કોઈનો એક પક્ષ ખેંચો નહીં. મહાવીર પ્રભુના 700 કેવલ જ્ઞાની એ વખતે થયા. એ સમયમાં 700 કેવડી એમ નોંધાયેલું છે, શાસ્ત્રોમાં લખાયેલું છે, આપણે બોલીએ પણ છીએ, ગાઈએ પણ છીએ. અને પછી બધા તરત જ દલીલ કરીને કહે કે વેલ, ગૌતમ સ્વામી એ 1500 તાપસો તો એ જ શિષ્યો હતા ને, એ પછી એ બધાને કેવલ જ્ઞાન થયું, તો મહાવીર સ્વામીના સમયમાં 700 કેવલી એ કેવી રીતે મેળ પડે છે? એટલે એ 1500 ક્યાં જાય? અને એને તો ગણ્યાય નહીં. એવી બધી વાતચીત થાય, દલીલ થાય એકબીજાને. આવી વાતમાં મિથ્યાત્વી કહે છે. આખો સંપ્રદાય, આખી આમનાય કહેતા પરંપરા, એક પરંપરા બીજી પરંપરાને આમ કે, બીજી ત્રીજીને એમ કે, એ બધું ખોટું છે. એ પણ મિથ્યાત્વ જ છે. એટલે સમજવા માટે છે કે આપણાથી ભૂલથી આવું લખાઈ બોલાઈ જાય, કહેવાઈ જાય, અથવા આગ્રહ સેવાઈ જાય, પ્રતિપાદન કરતી વખતે જરા વધુ ભાર મુકાઈ જાય, અમને બોલનારને વધુ લાગવું પડે, પણ તો એ બધું જ મિથ્યાત્વમાં જતું રહે, જાણીએ અજાણીએ જતું રહે. હવે આપણને ખબર પડી કે આવો અર્થ થાય છે, માટે આપણે વિચારીએ કે જેમ હોય તેમ કહેવું, ન ખબર હોય તો ના પાડવી, નથી આવડતું કહેવું, પણ ખોટે ખોટું તો કહેવાય જ નહીં. યાદ નથી એમ કહેવાય, કદાચ આમ હોય એમ પણ કહેવાય, સ્યાદવાદ ભરી વાણીથી કહેવાય, પણ જ કરીને આમ જ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં કોઈ ગયું જ નથી ને જાય જ નહીં, અને બીજી બધી વાત ખોટી જ છે, એ મિથ્યાત્વ જ છે અને ઉત્સૂત્ર પ્રરૂપણા છે, એમ કહી શકાય જ નહીં. આપણને જાણવામાં વાંચવામાં આવ્યું હોય કે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર પ્રભુ તો છે જ, પણ કુંદકુંદ આચાર્યજી ત્યાં પધાર્યા હતા, પહોંચ્યા હતા, તો એ વાતને રદિયો ન આપી શકાય આપણાથી. એમ નહીં કહેવાય કે એ વાત ખોટી, આપણે જઈ આવ્યા હોય, હાજર રહ્યા હોય ને વાત કરતા હોય એવી રીતે, એવી અદાથી કે ત્યાં જવાય જ નહીં, ત્યાં કોઈ ગયું જ નથી અને એ વાત ખોટી છે, અથવા હોઈ શકે જ નહીં, આ વાત જ ખોટી હોઈ શકે એમ, તો કે એમ ચાલે નહીં. એ મિથ્યાત્વ કરતાં ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ, મિથ્યાત્વ તો થયું જ. એટલે નાની વાતમાં મોટી વાત થઈ જાય છે, રજનું ગજ થાય. કેટલાય કર્મો આપણે રીતે ભોગવતા હશું, અને કોઈ બાકી હોય તો ભોગવવાય પડે. 11મો મિથ્યાત્વ છે જીન વાણીથી વિપરીત પ્રરૂપણા કરે તે મિથ્યાત્વ. ઓછુંય ન કહેવાય, વધારે ન કહેવાય, વિપરીત તો જરાય ન કહેવાય. તો કે જૈન, શ્વેતાંબર, દિગંબર બે મુખ્ય આમનાય, અને પછી સ્થાનકવાસીને વગેરે, એટલે કે ઢૂંઢિયા કહેતા, અગર સ્થાનકવાસી કહીએ, અથવા તો લોકાગચના કહેવાય છે, તે આપણે સ્થાનકવાસીમાં સમજી ગયા કે ઉપાશ્રય માર્ગીને મંદિર માર્ગી એટલે દેરાવાસી એમ. તો કે એ એમ કહેવાની બદલે રક્તાંબર સાધુ, અમે તો જૈન ખરા, પણ અમે તો કેસરી ને પીળા વસ્ત્ર જ પહેરીએ, અમે તો કંકુવર્ણા કલરના પહેરીએ, એટલે રક્તાંબર, પીતાંબર અને કેટલીક વખત કૃષ્ણાંબર એટલે કાળાઈ પહેરનારા છે, તો કે એ ધારણ કરીએ. બધું જૈન ધર્મ, પણ અમે વસ્ત્રમાં છૂટા પડીએ છીએ, જુદા પડીએ છીએ. એટલે અંબર સાથે ગણો, અંબર એટલે વસ્ત્ર અને અંબર એટલે આકાશ, એટલે શ્વેતાંબર, દિગંબર દિશાને વસ્ત્ર માને. એ બેથી જુદા એટલે આ લીલા પીળામાં આવ્યા, લાલ પીળામાં આવ્યા. રક્તાંબર, પીતાંબર, પિત્ત એટલે પીળું, રક્ત એટલે લાલ, અને કૃષ્ણ એટલે કાળું. તો કે એવા બધા વસ્ત્ર કરે, વસ્ત્રથી આવા ભાગ પાડી દીધો. મુહપતિ આદેને પણ વિપરીત પ્રકારે જ બાંધે. આટલી આવી હોય તો નાની કહેવાય, આ ચોરસ તો, આ તો એક મીઠાઈનું બટકું હોય એવું બાંધ્યું, આ તો બહુ લાંબુ કરી દીધું. તો એમ કરીને એના ઝઘડા, અને એમાં બીજા ગચના બાંધે, બીજા ગ્રુપ આવું બાંધે, એટલે મિથ્યાત્વી. પેલું ગ્રુપ બીજાને કહે કે તમે મિથ્યાત્વી. આપણે બહુ સમજવા જેવું છે. તો કે આવી વિધિમાં, વિધાનમાં, આવી નાની મોટી વાતમાં, અને વસ્ત્ર જેવી તુચ્છ વાતમાં પરિગ્રહ ગણ્યો છે, અને એમાંથી આવું બધું માનવું એ વિપરીત છે. જીનવાણી ના ઓઠા નીચે, આશ્રય નીચે ઊંધું કહેવું, ઊંધું માનવું અને બીજાને મનાવવું, તો એ વિપરીત માન્યતા, મિથ્યાત્વ છે. એકબીજાને કહે છે પાછું, એક પક્ષ બીજાને કહે, બીજો પહેલાંને કહે. એવી રીતે એકોહમ બહુશ્યામ એમ કહેવાય છે વૈદિક ભાષા, હિન્દુ ધર્મ, કે હું એક છું અને પરમાત્મા એક પહેલો જન્મ્યો, અને પછી કે મને એકલા ગમ્યું નહીં એટલે હું અનેક રૂપે બની જાઉં, એટલે મેં રચના કરી. તો એ કેવી રીતે રચના હોઈ શકે? એ વિતરાગ દર્શન પ્રમાણે, વિતરાગ વાણી પ્રમાણે એ કોઈ હિસાબે માન્ય થતું નથી. હવે તો મોડર્ન સાયન્સ પણ સ્વીકારતું નથી એવું. તો કે એ માન્યતા અને એનું પ્રતિપાદન કરવું, તો કે એ જીન માર્ગથી વિપરીત કર્યું, એ મિથ્યાત્વ.
આપણને બંને ખબર પડી, પછી આપણને એક ગમતું લાગે, એક સ્વીકાર્ય લાગે, એટલે આપણે એકનો પ્રચાર કરીએ તો એ મિથ્યાત્વ છે. બારમું છે ધર્મ ને અધર્મ સધે તે મિથ્યાત્વ. ધર્મ શું ને અધર્મ શું? ધર્મ ને અધર્મ સદહે એટલે કહે અને શ્રદ્ધે, શ્રદ્ધા અને સદહણા એક જ. શ્રી આચરાંક સૂત્ર એના પ્રથમ સ્કંદ, એનું ચોથું અધ્યયન અને એનું પહેલો ઉદ્દેશક, એમાં એમ આવે કે ધર્મ શું, ધર્મ કોને કહેવાય, ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે. અત્યારે મારે આખું પાનું વાંચવું નથી, પણ ધર્મનું સ્વરૂપ એટલે ત્યાં એક જ શબ્દમાં એનો જવાબ છે અહિંસા એ ધર્મ. અહિંસા પ્રથમ ધર્મ, અહિંસા પરમ ધર્મ. અહિંસા પરમો ધર્મ આવે આપણે કહીએ જ છીએ, તો કે એ જ એક છે. અહિંસાનો સીધો સાદો અર્થ થાય દયા, એટલે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તો દયા જ છે, અહિંસા ને દયા જેનો પાયો છે એ જીનવાણી અને એ ધર્મ. એટલે અહિંસામાં બધું આવી જાય, સૂક્ષ્મ અહિંસા અને સ્થૂળ અહિંસા. એટલે છકાઈ જીવના રક્ષક તો છે જ, મોટા જીવને હણવાની પણ ના જ છે, અને સાથે સાથે સૂક્ષ્મ પ્રકારે એટલે કે મન વચન કાયા, મનથી પણ કોઈનું મન દુભવીએ, બુરું ચિંતવ્યું તો પણ આપણને ત્યાં હિંસાનો દોષ લાગ્યો, આપણે હિંસા કરી કહેવાય. એમ ન કહેવાય કે મેં તો કોઈને માર્યા નથી, માર્યા જ હોય, કાંઈક ને કાંઈક તો કર્યું જ હોય. તો કે મન વચન કાયાથી થઈ ગયું તે. તો કે અહિંસા એ મોટો ધર્મ, એ અહિંસા જ કહ્યું. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. કૃપાળુદેવે મોક્ષમાળાનો પાઠ લખ્યો, શરૂઆતમાં જ પદ લખ્યું. એ ભાષણમાં કહ્યું એટલે કહ્યું સમવસ્ત્રણ, ધર્મદેશના ધર્મ પરિષદ, કેવલી પ્રભુએ, જીન પ્રભુએ, તીર્થંકર દેવે દેશનામાં પણ ધર્મનો બીજો દયા સમાન કીધો. અર્થાત અહિંસા જેવો કોઈ બીજો ધર્મ નથી, એટલે અહિંસા પરમ ધર્મ છે. તો જીવોની રક્ષા કરવી, દયા પાડવી એ બધું ઠીક છે, યોગ્ય છે, કરવા યોગ્ય છે, એમ માને તો સમ્યક્ત્વ છે. અને એમ નથી માનતું, મિથ્યાત્વની વાત ચાલે છે, તો એમ કહે છે કે એમાં વધારે પાપ લાગે છે. જીવ મારવામાં એક પાપ, બચાવવામાં 18 પાપ, એમ એ લોકોની થિયરી છે. આવી ઉત્સૂત્ર પ્રરૂપણા કરે છે. આખી દુનિયામાં સૌથી વધારે આ ઉત્સૂત્ર પ્રરૂપણા છે. તો કે અંતઃકરણમાંથી જે અનુકંપા જેવી મુખ્ય વસ્તુ, સમ્યક દર્શનનો મુખ્ય ગુણ અનુકંપા, એને જ અળગો કરી નાખે, છૂટો પાડી દીધો, એને રજા આપી દીધી, રદિયો આપી દીધો. એ મિથ્યાત્વ નથી તો બીજું શું છે? તો કે ધર્મ અને અધર્મ કહે તે મિથ્યાત્વ, સદે તે મિથ્યાત્વ, એ આ રીતે મિથ્યાત્વ છે. 13મું છે અધર્મ અને ધર્મ સદે તે મિથ્યાત્વ. હવે અધર્મ અને ધર્મ કહે છે પાછું, તો કે પ્રાણી, ભૂત, જીવ, સત્વ એ બધાની હિંસાના કાર્યો, હોમ, હવન, યજ્ઞ, યાગ, કન્યાદાન. કન્યાદાનમાં જીવ પુણ્ય માને છે, કન્યાદાન એ પાપ છે. ઋતુદાન એટલે કન્યાદાનમાં પાપ એટલે વરને પરણાવે તો પાપ નહીં, એમ નહીં, બધામાં પાપ છે. સંસારમાં સંતાન હોય અને સંતાનને મોટા કરો ને ભણાવો ને પરણાવો એ પાપ જ છે. સંસારના ખાડામાં આપણે પડ્યા ને એને પાડીએ છીએ એટલે એ પાપ જ છે. મિડલમેન હોય છે છોકરા છોકરી માટે, કોઈ હાના કહેતું, જમાનો બદલાઈ ગયો, હવે શાંતિ છે, થોડીક નિરાંત છે, એને વધુમાં વધુ પાપ લાગે. જેટલો વખત એ સંસાર ભોગવવાનું પાપ છે એ મિડલમેનને દોષ છે. માવતરને, માવિત્રોને તો પોતાના સંતાનનું કરવાનું છૂટકો નથી, એટલે કરવું પડે. જાતે કરી લીધું હોય તો સારું માનવું, સત્કાર્ય માનવું કે આપણે માથે દોષ નથી. જેમ વ્યવહારિક જવાબદારી નથી એમ સાંસારિક પણ નથી, એટલે દોષ છે, ટૂંકમાં દોષ છે એટલું માનીએ. તો કે આવા બધા કાર્યો, એટલે અને કન્યાદાન એવી રીતે આ કંઈ પણ પ્રસંગ છે તે, પછી ઋતુદાન, પછી નૃત્ય, ગાન, તાન, નાટક, સિનેમા, તમાશા, જે બધું આજ સુધી આવતું એ, તો કે સંસારમાં જે બધું કરીએ છીએ તે એ બધું અધર્મ છે. અને છતાં એમ કે આ તો ધર્મ છે, અમારું કર્તવ્ય છે, અમારી ફરજ છે, હવે આવું ન કરાય, હવે એક વખત આમ કર્યા પછી આમ ન કરાય, હવે મારે ત્યાગી ન દેવાય, હવે મારે છોડી ન દેવાય, હવે આમ ન કરાય, હવે તો આપણા ઘરે છે તો આપણે મોટા કરવા જ પડે, હવે આપણે છોડાય નહીં. તો મહાપુરુષો જવાબદારી ચૂકી ગયા. મહાપુરુષોએ બિલકુલ જન્મેલા કે 1.25 મહિનાના કે બાળકને કે 5 વર્ષના 2 વર્ષના છોડીને જતા રહીએ, એટલે કે સંસાર ત્યાગ કરે, જતા રહીએ એટલે ભાગી જાય એમ નહીં, પણ સંસારને પૂંઠ દીધી, સંસારે એમને પૂંઠ દીધી, જે કયો તે મોક્ષ માર્ગ પ્રત્યે પ્રયાણ કરી દે છે. તો શું આપણે એમ કહીએ છીએ કે જવાબદારીમાંથી છૂટી ગયા, છટકી ગયા? એવું નથી.
એમણે નભાવ્યું, એમણે આખા વિશ્વને કુટુંબ કર્યું અને એ રીતે બધાને લાભ કર્યો. પણ બાકી બધા એવા થતા નથી. બીજા તો બધા સંસારથી ભાગી છૂટી શકે છે, ભાગી છૂટી જાય છે. તો એની વાત જુદી છે. એટલે બહુ ધ્યાન રાખવા જેવી છે વાત કે ક્યાં શું કેટલું કરવું. એક વખત ગળામાં આવ્યું તો પછી હવે છેક સુધી નભાવવું કે વચ્ચેથી પૂરું કરી દેવું, વિચારવા જેવી વાત છે. એટલે ધર્મને અધર્મને, અધર્મને ધર્મ કહે. સંસારના કર્તવ્યમાં આપણે મોટે ભાગે ફરજ માનીને ઘણું બધું ગુમાવ્યું છે આમ જુઓ તો. અને એકેય ફરજ આગલા ભવે પૂરી કરી હોય એવું મને તો યાદ નથી આવતું. કોઈને યાદ નહીં આવતું હોય કે કોઈને એમ નહીં થતું હોય કે આપણે આગલા ભવે ફરજ પૂરી કરી હોય તો મોક્ષમાં જ જાય ને, કોઈ પ્રત્યે કાંઈ લેણ દેણ ન હોય. ફરજ નથી પૂરી કરી એટલે પાછા કુટુંબ કબીલા થાય છે, પાછું ગતિ આ ગતિ ચાલે છે અને ગમણે કરીએ છીએ. ગમણે આટા ફેરા કરવાની કેમ આપણને રસ છે, કેમ આપણને વૃત્તિ થાય, કેમ શોખ થાય, મને સમજાતું નથી. ચાલો 14મું, સાધુને અસાધુ સદે તે મિથ્યાત્વ. જૈન સાધુને કેટલાક મતાગ્રહી મનુષ્યો અસાધુ કહે છે. આવા સાવ ઢીલા હોય, સંસારનો ભાર વેંઢારવો ન હોય એટલે ઢીલા, મેલા ઘેલા, ભગવાનની પાછળ ઘેલા થાય, પાસત્થા થાય, એટલે કે અનેક દોષ, અનેક અપગુણ આવે. એવા અનેક અપશબ્દોથી આપણો એટલે કે સાધુનો ઉપહાસ કરવામાં આવે છે, મશ્કરી હાંસી મજાક કરવામાં આવે છે. અને કે આવા મેલા ગેલા ફરે. અરે કઈ રીતે મેલા ગેલા? કપડાં તો વાઈટ છે પણ શરીર તો કે મેલું ગેલું, પોતાનું બહુ સારું હોય, ઉજળું હોય, પવિત્ર હોય. એમ તો કે એ કોઈ દિવસ નાય નહીં, દીક્ષા લે તે દિવસથી જ નાય નહીં, ત્યારથી જ તો જિંદગીભર નાય નહીં, સ્નાન ન કરે એટલે એ મેલા ગેલા જ કહેવાય ને. એમ કરીને નિંદા કરે અને એને નમસ્કાર કરીએ તો આપણું સમકિત પણ જતું રહે. પોતે પાછા સમકિતી હોય એવી રીતે વાત કરે કે આપણું જતું રહે. એટલે આપણે એવા મહાત્માઓથી દૂર જ રહેવાય. કોઈની બહુ નજીક તો જવાય જ નહીં. બધા મોટેરા એવું કહેતા જ હોય છે કે ભાઈ પછી તને કાંઈક કરી મૂકશે, મંત્રી નાખશે તો તું એની પાછળ જઈશ. એટલે બહુ નહીં કરવાનું, ક્લોઝ કોન્ટેક્ટમાં નહીં જવાનું, દૂરથી ડુંગરા રળિયામણા. એટલે બહુ તો પરિચય રાખવાનો જ નહીં. આપણે શીખવું હોય, સમજવું હોય તો એ પરિચય રાખવાનો નહીં. આવું બધું સાંભળેલું છે આપણે અને સમજીએ છીએ. બીજાને પણ કદાચ કહ્યું હશે. એવા બધા જે જૈન મુનિનું આવા ગુણવંત મહાન મહાત્મા, જેને કહેવાય ખરા અર્થમાં મહાત્મા છે, મોક્ષની મૂર્તિ જેવા છે કે મોક્ષની મૂર્તિ થવાના છે, ધર્મમૂર્તિ છે, તેવા બધાને જો આવું કહીએ તો એ મિથ્યાત્વ ઉપાર્જન કરે છે. એટલે કે નવું મિથ્યાત્વ થાય છે અને અન્યને પણ ઉન્માર્ગે દોરે છે, બીજાને પણ મિથ્યાત્વમાં લઈ જાય છે. આવું જો વિચાર કરીએ તો. 15મું, અસાધુને સાધુ કહે તો મિથ્યાત્વ. બધી રીતે બાંધે છે, શું કરવું? મહાક્રોધી, મહાપાપી, મહાપરિગ્રહી અને મહાલાલચી અને મહાનિંદા કરનારા અને 1 નંબરના કપટી અને દગાબાજ એટલે માયાચારી, એવાને સાધુ માને તે મિથ્યાત્વ. અને આ લગભગ આપણને થઈ જાય છે એવું કે આવા બધા સમાજમાં ઘણા છે. એક ગુણ, આમાં તો એક અવગુણ જ બતાવ્યો પણ એમાં તો કદાચ બધા અવગુણ એકમાં હોય એવું છે. એકમાં અનેક હોય, આ તો અનેકનું એક છે. તો કે એવા બધાની સાથે આપણે નમસ્કાર વંદન કરીએ. અગર તો થોડાક પણ નજીક જઈએ, થોડુંક પણ એને શ્લાઘ્ય માનીએ કે ના ગમે એમ તો ઊંચા છે, આપણાથી વધીક છે, ઊંચા છે, જ્ઞાની કહેવાય, એ મહાત્મા કહેવાય. એમ જે થઈ જાય છે તે બધું ખોટું. એટલે અસાધુને સાધુ કહેવાય છે, સાધુને અસાધુ કહેવાય છે, તો મિથ્યાત્વ છે. પછી છે જીવને અજીવ કહે તે મિથ્યાત્વ. 16મું આવ્યા. આપણે 25 પૂરા આજે નથી કરી શકવાના, ખ્યાલમાં જ છે, એક વધારે થશે. તો જીવને અજીવ શ્રદ્ધે તે મિથ્યાત્વ. જીવને અજીવ કોણ કહે? કોઈ કહે? આપણે કોઈને જીવને અજીવ કહેવાવાળા છીએ? જૈન તો લગભગ ન કહે, લગભગ કહું છું, ન કહે. તો કે એકેન્દ્રિયને જીવ માનતા નથી. કંદમૂળ વાપરે તો જીવ ખાય છે, આત્મા ખાય છે, એને એવું લાગતું નથી. બીજા એવું ખાય છે એવું લાગતું નથી. એકેન્દ્રિય છે, નિગોદ છે, વનસ્પતિ ખાય છે જીવ, તો એ દેખાતી નથી. વનસ્પતિ દેખાય છે પણ એકેન્દ્રિય જીવ એમ દેખાતું નથી.
તે બટાટામાં એ જીવ છે એટલું લાગે છે, ભલે દેખાતો નથી. એમાં અનંત જીવ રહેલા છે, દેખાતું નથી. તો એ જે કોઈ કંદમૂળના, નિગોદના, શેવાળના જે કોઈ બધા જીવ છે દેખાતા નથી. તો ત્યાં આપણને શેવાળ જળ જ લાગે છે. આ પૃથ્વીકાય જળ જ લાગે છે. આ લાદી જેના પર ચાલીએ છીએ તો એક વખત તો એ પૃથ્વીકાયના જીવ જ હતા. અત્યારે એનું જળ શરીર ગયો, કઠણ થઈ ગયું, આટલા વર્ષ થઈ ગયા, વગેરે વગેરે. પથ્થરની ખાણમાં રહેલા પથ્થરને આપણે જળ માનીએ છીએ. હકીકતે પૃથ્વીકાયના જીવ છે, એકેન્દ્રિય જીવ છે. એ ખાણમાં ગમે તેટલા હોય એ હલતા હોય છે, મૂવમેન્ટ કરતા હોય છે. વિજ્ઞાને સ્વીકાર્યું છે, તજવીજ કરી, ખોજ કરી અને ખોજના અંતે જાહેર કર્યું છે કે પથ્થર ખસે છે. ઘણીવાર તો બધા ખસે તો કેટલા બધા ખસે છે. ખાણ મોટી થઈ જાય કે જે કહેવાય તે નીચેથી પોળી થઈ જાય કે વિસ્તાર વધી જાય છે. આ માપ સહિત, સાબિતી સહિત, પ્રમાણ સહિત સાબિત થયેલી વાત છે, પ્રમાણભૂત છે. જીનાગમ તો પહેલેથી કહે છે, આ તો વિજ્ઞાને સ્વીકાર્યું છે. તો કે પૃથ્વીકાયના જીવ, વનસ્પતિકાય એ પણ છે. પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, પછી ત્રસકાય આવે અને અપકાય પાણી. તો પાણીમાં જીવ એમ દેખાતા નથી, પણ એક ટીપામાં 36,450 તો અમે 5-7 વર્ષના હતા ત્યારનું બહાર પડેલું છે. તો આજે આટલા વર્ષ જૂની વાત થઈ, એટલે એ પહેલાંનું છે. અને પછી તો વધારે જીવો દેખાય છે. તો હવે આપણે શું કહેવું? તો કે જીવને અજીવ કહી દે છે, એને અજીવ જ લાગે છે, એને જળ જ લાગે છે. જૈનમાં પણ કેટલાક આચાર્ય ભગવંત અગ્નિકાય અને વાયુકાયના જીવ માટે વિચારે છે કે એક તો ગતિ કરે છે. જીવ કેવા, અજીવ કેવા? એ અજીવ જેવા છે, જળ એને પૂતગલ ગણી દે છે. માનવામાં આવે, ચોખ્ખી વાત છે કે છક્કાઈ જીવ એમાં આવી ગયું, એમાં સેકન્ડ થોટ હોય જ નહીં, વિચારવાનું જ ન હોય. તેમ છતાં વિચારકો કીધા એટલે વિચાર તો કરે છે. સાક્ષર કીધા, વિદ્વાનો, પંડિતો, બુદ્ધિમાનો, તો એવી દલીલ આવી અગ્નિકાયને વાયુકાયના જીવ માટે આવી ગઈ છે. એટલે વિચારણીય છે. એટલે ભગવાને લખી દીધું કે જીવને અજીવ શ્રદ્ધે તે મિથ્યાત્વ. પછી પાછું એમ કહે છે કે આ બધું જે કાંઈ સર્વ પદાર્થની સર્જના અથવા સૃષ્ટિની રચના છે એ મનુષ્યને ભોગવવા માટે જ બનાવેલું છે. એટલે મનુષ્ય જો તેને ખાય નહીં, વાપરે નહીં, તો એ સડી જાય, બગડી જાય, નકામું થઈ જાય અને એમાં ભગવાનનું અપમાન થાય. એ ભગવાને બનાવ્યું છે અને આપણે ખાવું જ જોઈએ, વાપરવું જ જોઈએ. જીવને જીવ જાણીને જીવવા દ્યો એમ આપણને થાય. અજીવનું અજીવ છે એમ ન કહો, ન કરો. અજીવ ન માનો, જીવને જીવ માનો અને જીવો અને જીવવા દો. મહાવીર સ્વામીની શીખ છે, શિખામણ છે. લીવ એન્ડ લેટ લીવ. પણ આવું કરે. 17મું છે અજીવને જીવ શ્રદ્ધે તે મિથ્યાત્વ. સૂકા લાકડાની હોય, કોઈ નિર્જીવ પથ્થરની હોય, કોઈ પિત્તળની હોય, કોઈ ચાંદીની હોય કે સોનાની હોય, કોઈ પણ ધાતુની હોય, જીવ જેવી આકૃતિ બનાવે, જીવ જેવી, તેને સાક્ષાત દેવરૂપે માને, મૂર્તિ, પ્રતિમાજી, તે મિથ્યાત્વ. આ દલીલ પ્રમાણે અજીવને જીવ શ્રદ્ધે તે મિથ્યાત્વ કેવી રીતે છે? તો કે એ જળ છે તો સ્વીકારો છો? તો કે હા જળ છે, તો જ એને બનાવીએ ને. જીવ હોય તો થોડો મારીને બનાવીએ એમ, એટલે જળ છે. તો જળ છે, એ જળ અજીવ છે, એને તમે જીવ કેમ માનો છો? શું કામ સાક્ષાત પરમાત્મા માનો છો? તીર્થંકરના 1008 લક્ષણ, 34 અતિશય એનામાં છે, એ મૂર્તિમાં દેખાય છે, પ્રતિમામાં દેખાય છે, માટે આવી શકે પણ નહીં. એટલે તમે કેમ સાક્ષાત માનો છો? અને એ તીર્થંકરની સમક્ષ આજુબાજુ ચોમેર એકેય ઉપદ્રવ, ઇતિ ઉપદ્રવ થાય નહીં, કાંઈ જ ન થાય. રોગચાળા મટી જાય, મહામારી ન હોય, અને તીડના ટોળા આવતા ને પાક બગાડતા એ ન થાય, ઉંદરનો ઉપદ્રવ ન થાય, 7 ઇતિ 7 ઉપદ્રવથી પર હોય, એ બને જ નહીં. એ વિચરે છે, એમની વિદ્યમાનતા છે, હાજરી છે, એટલે 50-100 ગાઉ જોજન સુધી કાંઈ ન હોય. તો અત્યારે તો તીર્થંકર દેવને મૂર્તિ ચોરી જાય છે, એના ઘરેણાં, આંગી વગેરે લૂંટી જાય છે. તો કેમ એવું થાય છે? ભગવાનની આજુબાજુ તો કાંઈ એવું થવું ન જોઈએ. એટલે આ બધું થાય છે. માટે તમે અજીવને જીવ શ્રદ્ધો તે મિથ્યાત્વ. હવે આ પહેલી નજરે ગળે ન ઉતરે એવી વાત છે. મિથ્યાત્વના 25 પ્રકારમાં મૂકેલું છે, મારા ઘરનું નથી, મેં ક્રમ બદલાવ્યોય નથી, આપણી ભૂલેય નથી.
પણ આવું માનનારા છે, અને બીજો પક્ષ છે એ આવું માનનારાને મિથ્યાત્વ કહે છે. એટલે જૈનમાં ને જૈનમાં સામસામું મિથ્યાત્વ કહે. અહીંયા વાત શું છે કે વસ્તુ જળ છે, પણ એમાં તમે સાક્ષાતપણું માનો છો, પ્રાણનું આરોપણ કરો છો, પ્રતિષ્ઠા કરો છો, એ ગળે ઉતરતું નથી. એ ગમે એમ તોય જળ એટલે જળ એટલે જળ જ કહેવાય. એ અજીવ એટલે અજીવ એટલે અજીવ જ છે, એટલું આપણે માનવાનું કે અજીવ છે એની ક્યાં ના છે. પણ અજીવમાં અમે ભગવાનની છે, બીજાની મૂર્તિમાં નથી માનતા. મા બાપમાં, હસબન્ડ વાઈફમાં કે બીજા કોઈ ભાઈ બહેનમાં, દીકરા દીકરીના ફોટામાં મૂર્તિ બનાવીને એમ નથી કહેતા કે અમારી ઘરની જીવિત છે કે જીવિત છે, આ વ્યક્તિ આજે ઘરમાં જીવિત છે. એને જીવિત માનીને ખવડાવતા પીવડાવતા કે કાંઈ નથી કરતા, એ તો પાક્કું મિથ્યાત્વ ગણવાનું. ચાલો, પણ આપણે ભગવાનને આવું માનીને કરીએ છીએ તો એ મિથ્યાત્વ નથી, એમાં આપણે સાક્ષાતપણાનો ભાવ રાખીએ છીએ, તે મિથ્યાત્વ. તો કે સામસામું સમજી લેવું જોઈએ કે વસ્તુ તો જળ જ છે, અજીવ જ છે, પથ્થર લાકડું કે જેની બનાવી હોય ધાતુ, પણ અમે એને એમ માનીએ છીએ, એવો અમે ભાવ કરીએ છીએ કે આ અમારા ભગવાન છે, એટલે અમે પૂજીએ છીએ, માનીએ છીએ. બાકી તમારી વાત ખરી છે કે અજીવ છે, એને અમે એમ નથી કહેતા. અને સાક્ષાત પરમાત્મા છે એમ ભાવથી છે. બાકી સાક્ષાત હોય તો એને લોક કરીને જતા રહીએ, રાત્રે પૂરવાની આપણામાં હિંમત હોય? અહીંયા ભગવાન બિરાજતા હોય, સાક્ષાત હોય તો આપણે એને લોક કરી દઈએ, પૂરી દઈએ અને ઘરે જતા રહીએ, બારણા બંધ કરી દઈએ? અથવા એમની હાજરીમાં આપણે બોલીએ, એમની હાજરીમાં આપણે કાંઈ કરીએ? ન કરીએ. વડીલની હાજરીમાં કેટલું કરતા નથી, કરી શકતા નથી, તો આવા પરમ મુરબ્બી સામે આપણે શું કરી શકીએ? ભગવાન સામે કાંઈ નહીં. એટલે આપણે એવું સાક્ષાતપણું માનતા જ નથી, પણ એમ કહેવાય કે ભગવાન સમીપ છે, સાથે છે, અંતરાત્મામાં સાક્ષાતપણું માનવાનું છે. આમ કંઈ બેઠા નથી સામે કે ચલો આપણા માથે હાથ મૂકી દે, આપણા ઉપર આપણને આશીર્વાદ આપી દે, એવું તો છે નહીં કાંઈ. આપણી સાથે વાત કરે કે હા ના કરે, કાંઈ ન કરે. એટલે બંનેની રીતે હવે સ્યાદવાદ વિના સમજી શકાય એવી વાત નથી, તો કેવી રીતે મિથ્યાત્વ કહેવાય? પણ આવી રીતે લખતા મિથ્યાત્વ થાય, આવું બોલતા મિથ્યાત્વ થાય, આવી રીતે દલીલ કરતા મિથ્યાત્વ થાય. એટલે મિથ્યાત્વી હોવાથી એકાંતે જ આવું લખે કે કહે, પણ આ તો મિથ્યાત્વના પ્રકાર તો શાસ્ત્રોના છે, શાણા પુરુષોના કીધેલા છે. એટલે એમાં ભાવ સમજવાનો છે કે જીવને અજીવ, અજીવને જીવ. અજીવને જીવ કહેતા જ નથી આપણે, અજીવ અજીવ જ છે, કર્મ જડ જ છે. એવી રીતે આ વસ્તુ અજીવ જ છે, જડ જ છે. પાકું? 18મું છે સન્માર્ગને ઉન્માર્ગ કહે તે મિથ્યાત્વ. સન્માર્ગ શું? તો કે મોક્ષે લઈ જાય, સત પ્રત્યે લઈ જાય, તે એને ઉન્માર્ગ કહે તે મિથ્યાત્વ. કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શીલ, તપ, ભાવ, આ જૈનનું બહુ સારું, પણ બહુ અઘરો ધર્મ, બહુ આકરો ધર્મ, આપણાથી તો થાય જ નહીં, આ જમાનામાં કોઈથી થાય જ નહીં, આ કળિયુગમાં આવું તે હોતું હશે, આટલું બધું ન હોય, આ મુક્તિનો માર્ગ સમજાય એવો નથી, આ કાળને માટે આ માર્ગ લાયક જ નથી. માર્ગ આપણને લાયક નથી, માર્ગને લાયક આપણે નથી એમ નહીં. એટલા માટે આ તો સંસાર જ, આમાં તો વધે એવું છે, આમાંથી આપણાથી કાંઈ પુણ્ય ન થાય ને પાપે ન થાય, એકલા પાપ જ થાય, કંઈ પુણ્ય થાય એવું છે જ નહીં. એટલે આપણને કર્મબંધ લાગે, સંસાર વધે. તો કે આ તો કર્મ વધારવાનો, સંસાર વધારવાનો માર્ગ છે. આટલું કડક તો રહેવાય, આટલું તો જમવાનું નહીં, તો શું જમવાનું બોલો? એવું બધું થાય, આનો ત્યાગ, તેનો ત્યાગ. એટલે એ ધર્મ ઊંચો ને આકરો, એટલે આપણું કામ નહીં, પણ એને ઉન્માર્ગ કહે એનું વાંધો મને. એને કામ નહીં, તમારાથી ન થાય તો તમે ના લાયક, ના પછી હાઈફન, તો યોગ્ય એની બદલે હાઈફન યોગ્ય. અયોગ્ય આપણે થયા, લાયક ન રહ્યા આપણે, એની બદલે આપણે ઉચિત અનુચિત કે વિવેક કર્યા વિના એમ કહીએ કે માર્ગ જ એવો, તો કે ઉન્માર્ગને સન્માર્ગ શ્રદ્ધે તો મિથ્યાત્વ. તો કે અહીંયા સન્માર્ગને ઉન્માર્ગ શ્રદ્ધે તો મિથ્યાત્વ. તો આ અને કહેવાતું હશે આવું કે મોક્ષ માર્ગને, તો કે એ મોક્ષે ન લઈ જાય આપણને. અને આટલું દેહ દમન કરવાનું, તપશ્ચરણ કરવાનું, એવો ધર્મ હોય કે? ચાલો આગળ જઈએ. 19મું ઉન્માર્ગને સન્માર્ગ શ્રદ્ધે તો મિથ્યાત્વ. હવે છકાઈ જીવની હિંસા કરતા હોય, પુષ્પ, ફળ, ધૂપ, દીપ વગેરે આમ દેવોને અંદરાધાર વરસતા હોય, એટલું બધું આપતા હોય, એટલી ભવ્ય લાખો કરોડો ફૂલની આંગી થતી હોય, જૈન હોય કે બીજું કોઈ હોય, યજ્ઞ હવન કરતા હોય, કેટલું બધું પાણી વપરાતું હોય, કાચું પાણી વપરાતું હોય, પછી દુર્વ્યસન સેવાતા હોય, 7 વ્યસન ઘણીવાર તો સેવાતા હોય, અને પાછા આવા બધા ધાર્મિક માંગલિક પ્રસંગોમાં પણ એમ કે સોમરસ તો પીવો જોઈએ, સોમરસ તો હોય, સોમરસનું પાન તો કરવાનું હોય. એમાં સોમરસ એટલે બીજું કાંઈ નથી, મદિરા, શરાબ,
મદ્ય અને શરાબ ખરાબ, શ કહેતા જ ખ છે, એમાં શબ્દમાં જ અર્થ આવી જાય છે. તો કે આવી બધી વસ્તુ અને એનો રસ લેવો જોઈએ, મધુપાન તો કરવું જોઈએ, મધ તો લેવું જોઈએ, મધુ અર્ક તો સોંપવું જ જોઈએ. આવી જે બધી વાત છે એને એટલે કે આ ઉન્માર્ગની વાત છે. પછી પંજરી બનાવે તો એમાં પણ મધ નાખે જ, તો મધને તો જૈન અભક્ષ્ય કહે. પછી દુર્વ્યસનો સેવે અને સ્ત્રી ભોગવવા માટે જ છે, અને એવા બધા જે જોરદાર પ્રચાર કરે છે તે મુક્તિ માર્ગ, એને પાછો મોક્ષનો માર્ગ કહે છે. તો કે એ ઉન્માર્ગ છે અને એને આપણે સન્માર્ગ કહીએ કે વસ્તુ તો આ જ છે, મોક્ષ તો આમે જ જવાય. આટલું તો યજ્ઞ કરવાના જ હોય, આટલી તો આ બધી વસ્તુ હમવાની જ હોય, આટલા પશુનું બલિદાન આપવાનું જ હોય. આને કંઈ ધર્મ કહેવાય? આ ઉન્માર્ગ છે, બોલવું ન ગમે. તો કે એને સન્માર્ગ કહે તો એ મિથ્યાત્વ. આ 19 થયા. 20મું, રૂપીને અરૂપી શ્રદ્ધે તો મિથ્યાત્વ. વાયુકાય વગેરે 8 સ્પર્શી એ રૂપી કહેવાય, સાકાર કહેવાય, મૂર્તિમંત કહેવાય. એ પદાર્થ છે. ફરીથી વાયુકાય, આપણી વાત આવી. પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, જૈન દર્શનની વાત આવી. એ 8 સ્પર્શી રૂપી કહેવાય છે. 8 સ્પર્શી, 8. પછી પણ આપણને બારીક એટલે અતિ સૂક્ષ્મ હોવાથી અને પારદર્શક હોવાથી દેખાતું નથી. એ 8 સ્પર્શેના દેખાતા નથી. કર્મ પૂદગલ પણ 4 સ્પર્શી પૂદગલ કહેવાય છે, અને એને અરૂપી કહે તે મિથ્યાત્વ. આ રૂપી આપણી નજર સામે નથી, આપણને દેખાતું નથી. ભગવંતે તો કહ્યું છે જેમ પાણીમાં જીવ છે તેમ, કે બીજા ત્રસકાયના જીવો પાણીમાં છે. ફરીથી અપકાય, પાણી પોતે જ દેહ અને પાણી પોતે જ આત્મા. આત્મા જ જેનું શરીર છે, પાણી જ જેનું શરીર છે, પાણી જ જેનું આત્મા છે, તે અપકાયના જીવ. એવી રીતે અહીંયા વાયુકાયનું કીધું કે વાયુકાય વગેરે 8 સ્પર્શી છે. 8 પ્રકારના સ્પર્શ હોય. દુનિયામાં 8 પ્રકારથી વધારે 9મો સ્પર્શ ન હોય. સ્પર્શેન્દ્રિયના વિષય કહીએ તે. તો કે પવન, આપણને ઠંડો પવન વાય છે, તો ઠંડો એટલે શું? ગરમ પવન વાય છે, આપણને ક્યાં સ્પર્શી ગયો? તો કે સ્પર્શે તો છે જ. આપણે સ્પર્શવા જાય તો કંઈ નથી ઠંડુ ગરમ લાગતું, પણ કાનમાં હવા એકદમ ગરમ આવી જાય, આંખમાં એકદમ બળવા માંડે કે ગરમ હવા આવે, ઠંડુ એકદમ લાગે, ધ્રુજારી આવી જાય, ગૂઝબમ્સ આવી જાય, રૂંવાટા ઊભા થઈ જાય, રોમરાજી ખડી થઈ જાય. તે બધું અનુભવીએ છીએ. અને પણ જીવજંતુ કોઈ દેખાતા નથી. તો કે એવા વાયુકાયને એ રીતે રૂપી અરૂપીનો જે ભેદ છે ભગવંતે જોયો, કેવલી ભગવંતે જોયો, એ સાથે રહેલા છે. તો એ તમે કેમ એને માનતા નથી? તો કે અમે આવું માન્યા કે રૂપી છે એને અરૂપી કહી દે છે. હવે એ ખરેખર રૂપીમાં જાય, ત્યાં રૂપ એટલે શું? તો કે સાકાર, આકાર છે, મૂર્તિમંત છે, આપણને દેખાતું નથી. જે તો નિગદના જીવ જેવી વાત, પાણીના જીવની જ વાત, એના જેવી જ આ વાત છે. તો કે એને તમે અરૂપી કહી દો તો મિથ્યાત્વ છે. આગળ લેવું છે, આપણે લઈએ કે બાકી રાખીએ? પૂરું થાય એવું નથી, એટલે આપણે રજા લઈએ છીએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં